એક શેઠ બહુ મોટો માણસ હેમના હિંડોળા ઉપર બેઠો હોય ને ઈ આમ પાન બીડું ખાય ને બપોરાનો ટાણું બધા બપોરા કરીને હુતા હતા. એમાં શેઠ પાન ખાય અને હેમના હિંડોળે ઝૂલે છે. હવે એમાં એક વટે માર્ગુ ત્યાંથી નીકળ્યો ભાઈ. વટે માર્ગુ ને એમ થયું કે એક ગામથી બીજે ગામ જાઉં છું ને હજી આગળનો પલ્લો થોડો લાંબો છે, 8-10 કિલોમીટર પછી બીજું ગામ આવશે તો અને તરહ બહુ લાગી છે, ભૂખ બહુ લાગી છે. પણ ભૂખ તો સમજા હાલો જમવાનું ન મળે પણ પાણી તો મળી રહી ને ગામને ટીંબે. એટલે એક ઘર બીજું ઘર બધા ઘરની હાકળો વાસેલી હતી. એમાં આ શેઠ જ્યાં ઝૂલતા હતા ને વાહેરીમાં ત્યાં એને એમ થયું કે હાલો આપણે શેઠજી પાસે જઈને માગીએ. જય અને શેઠજીને કીધું, શેઠજી રામ રામ. તો કે રામ રામ. શેઠજી એક કામ હતું. હું બોલે હું બાબડાથી નીકળ્યો છું. બોલો નારાયણ. નામ દ્વારકા બાજુ જાઉં છું ને રસ્તામાં તમારું ઘર આવ્યું તો હજી આગળ પછીનું ગામ 8-10 કિલોમીટર આગળ છે. જો પાણી પીવા મળી જાય તો કામ થઈ જાય. મારા 8 કિલોમીટર હમણાં કપાઈ જાય. તો શેઠજી અવાજ કર્યો, રામો, ગોપાલ, શ્યામો. 3-4 ઘરમાં માણસો સમૃદ્ધ હોય ને, રૂપિયા વાળા હોય ને એટલે નોકર ચાકર ઘણા હોય. અને પછી રૂપિયા વાળા એમ કે મેં માણસ રાખ્યો છે. શું કે માણસ રાખ્યો છે. વારંવાર હાથ કર્યો પણ જ્યારે અવાજ ના આવ્યો એટલે શેઠજી એમ કીધું, ભાઈ ઘરમાં કોઈ માણસ નથી, તને અહીંયા પાણી નહીં મળે, ક્યાંક બીજે જા. વળી બીજી વાર પૂછ્યું કે શેઠજી થોડુંક પાણી મળે ને તો મને ટેકો થઈ જાય. 8 કિલોમીટર મારે હજી હાલવું છે, દુઃખ ન પડે, કઈક કરો ને. એલા ભલા માણસ, તને મેં કીધું કે હવે ઘરમાં કોઈ માણસ નથી, બધા જમીને હુઈ ગયા છે, તને આ ઘરે પાણી નહીં મળે, કોઈ માણસ નથી. ત્યારે ઓલા માણસે કીધું કે શેઠજી ઘડીક તમે માણસ થઈ જાવ નહીં. બોલો નારાયણ. સમજાય? વસુંધરાનો વસુધાવ તો ઘણું, હું માનવ થાવ. આપણે માણસ થવાની જરૂર છે. ઉતાવળ કરી અને આપણે દેવ થવાની જરૂર નથી, માણસ બનીએ. આજનો માણસ દેવ થાય, દેવી બને. ઘણા એમ કે મને દેવી આવે છે, ઘણા એમ કે મને દેવ આવે છે. દેવ ને દેવી આવે બરાબર છે, આપણે પગે લાગીએ, પણ માણસ થવાની પેલી જરૂરિયાત છે. ઘણા લોકો એમ કે અમને પિતૃઓ નડે. પિતૃઓ નડે નહીં, પિતૃઓ તો કૃપા કરે. કૃપા કરવા વાળા છે પિત્ર. પિત્રવહ કીદૃશાહ, ભાગવતમાં લખ્યું છે ભાઈ, પિત્રવહ ઇવ સહિષ્ણુઃ. પિતૃ જેવા સહિષ્ણુ કોઈ હોય નહીં. પિતૃ જેવા કૃપા કરવા વાળા, દયા કરવા વાળા બીજા કોઈ હોય નહીં. હા, પિતૃ અને કુળદેવી જો રાજી ન હોય તો તમારો વંશ વેલો અટકે ને અટકે. યાદ રાખજો, બહુ વિશ્વાસપૂર્વક બોલું છું. આ 33 કોટી દેવતામાં કોઈ દેવની તાકાત નથી તમારા વંશ વેલાને આગળ વધારી શકે. એક તમારી કુળદેવી અને બીજા તમારા પિતૃ, એ જો તમારા ઉપર કૃપા કરે તો જ વંશ વેલો આગળ ચાલે, નહીતર નહીં. એક નહીં, હજારો કિસ્સાઓ મેં જોયા છે.